નમસ્કાર 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 નમસ્કાર. બંધ કરી દો. ચાલો, કેમ છો છોકરાઓ? મજામાં? આફ્ટર અ લોંગ ટાઈમ. તું મેરા કોઈ ના હો કે ભી कुछ लागे सवेरो का मेरे तू सूरज लागे तू मेरा कोई ना हो के भी कुछ लागे. હાલો, મજામાં, એકદમ ટકાટક જમાવટ. ચાલો, હવે આપણે કંઈક વાત થઈ હતી કે સિક્કાઓની અને ગણિત શાસ્ત્રીઓ 3 છે એ આપણને ક્યાંક ને ક્યાંક પિક્ચરમાં આપણે લેવાના છે અને એના વિશેની આજે આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ, ચર્ચા કરવાની છે. બરાબર? રેડી, હાલો. સમતોલ સિક્કો. કેમ સમતોલ શબ્દ મેં આની પહેલા સમજાવેલો? સમતોલ એટલે બેલેન્સ્ડ કોઈન, બંને બાજુ દળનું સમાન વિતરણ કરેલું હોય એવું. બધી બાજુ એકદમ સમાન, એકદમ પ્રેસ કરેલું, એવું જાડો પતલો ને એક બાજુથી પતલો હોય ને એક બાજુથી જાડો હોય એમ નહીં, એકદમ સમાન. સમતોલ. ખબર પડી? સમતોલનો શબ્દ ખબર પડી? વોઇસ ધીમો આવે છે, મોબાઈલનું ધીમું હશે. શિવલા મોબાઈલનો અવાજ વધે. ચલો, આમાં છે ને સૌ પ્રથમ ગણિત શાસ્ત્રી કે જેણે સિક્કા ઉછાળવાનો પ્રયોગ ચાલુ કર્યો એ છે કોમ્ટ ધ બફન. કોમ્ટ ધ બફન. શું નામ છે એનું? કોમ્ટ ધ બફન. ધીમો આવે છે? ઓકે, ધીમો જ આવે છે, બધાને ધીમો જ આવે છે. હો, હા. હાલો, હવે રેડી. હાલો, ઘણી વખત કોમ્ટ એમ બોલાય છે, ઘણી વખત કોમ્ટ એમ પણ બોલાય છે, એટલે હું તમને ઈઝી કરી દઉં. કોમ્ટ ધ બફન. પછી બીજા ગણિત શાસ્ત્રી છે, એનું નામ છે જે.ઈ. કેરિચ. કુલિંગ ધીમું આવે છે. નહીં, ટર્બો કર્યું છે મેં, એટલે હવે ફૂલ થઈ ગયું છે, વાંધો નથી. કુલ પરિણામ ઘટના એના શક્ય પરિણામ, પી ઓફ એ ઘટના એના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અરે ના, એટલું બધું નથી જરૂર. મકવાણા સુમી થાય, દાખલા ગણાવું ત્યાં સુધી ધીમે રાખો. હાલો, કોઈ બીજી ચર્ચા નથી કરવી. ચાલો, and the third one is ત્રીજા ગણિત શાસ્ત્રી છે એ છે કાર્લ પિયર્સન, જે ફેમસ છે બહુ. જનરલી બોર્ડમાં આને લગતા દાખલાઓ પ્રશ્ન છે એ પૂછાય છે. હવે આણે હું એવું તો તીર મારી દીધું છે આ ત્રણેય, તો કે સિક્કા ઉછાળ્યા છે. કુલ પરિણામ શું કહે છે સ્કૂલમાં, ને અહીંયા બંને અલગ કરાવે તો? અલ્યા ભાઈ, મેથડ છે ને, મેથડ કોઈ પણ હોય એ સાચી જ પડે, સાચી જ. સમજા? એનસીઆરટી છે, એનસીઆરટી. છાપની સંખ્યા, સંભાવના.
ચાલો હવે છે હાવ નવરો. કોમ્પ્ટ ધ બફન છે એ હાવ નવરો હતો અને એણે શું કર્યું કે ભાઈ સિક્કા ઉછાળે રાખો, સિક્કા ઉછાળે રાખો, સિક્કા ઉછાળે રાખો. એવા 40 વખત સિક્કા ઉછાળ્યો. કેટલા? 40 વખત સિક્કા ઉછાળ્યા. અને છાપ કેટલી વખત મળી? 20 વખત. છાપ કેટલી વખત મળી? 20 તો ભાગાકાર કરીએ. તમારે જો સીધી સંભાવના પૂછાય તો છાપ કેટલા? શક્ય પરિણામ 20 છેદમાં કુલ પરિણામ 40. આનો ભાગાકાર કરવાનો છે. હાલો પછી જે ઈ કેરી છે એને 10,000 વખત સિક્કો ઉછાળ્યો અને 50 છાપ મળી. કેટલી? 10,000 વખત. ઓહો, હાવ નવરા. એના કરતા નવરો લાગે. તમારે આનો ભાગાકાર કરવાનો છે. આનો ભાગાકાર સીધો થઈ જ જાય. 0.5067. હા, ચોકે આપી દીધો. અને કાર્લ પિયર્સન છે એણે 24,000 વખત સિક્કો ઉછાળ્યો અને એને 12 વખત છાપ મળી. હાલો પોઈન્ટમાં ફેરવો. પેલો શું આવ્યું? પેલો 0.507. આ શું આવ્યું? 0.5067 અને 12 છેદમાં 24,000 એ શું આવ્યું? 0.5005. એટલે ઇન શોર્ટ નિયર અબાઉટ અડધું આવ્યું. 1/2. 0.5 એટલે 1/2. આ પ્રેક્ટિકલ છે. હવે આમાંથી એમસીક્યુ ક્યાં આવે છે? તો એક જ આવે છે. કાર્લ પિયર્સને કેટલી વખત સિક્કો ઉછાળ્યો? એક જ પ્રશ્ન અને 24,000 વખત. યાદ રહી ગયું? એમસીક્યુ માટે આ. હા, તો મારે થિયરી એટલા માટે લીધી, કદાચ કોઈ પૂછાય તો આપણને આંકડાઓ આમ ખબર હોવી જોઈએ. નથી પૂછતા. એક આ કદાચ પૂછવું હોય તો. બરાબર. એમાં હોટ ફેવરિટ છે આ કાર્લ પિયર્સન. 24,000. ખબર પડી? આખી ઘટના ખબર પડી કે હાવ નવરો તો કોમ્પ્ટ ધ બફન 2 દી હાવ નવરો, સવારથી ઉઠીને સિક્કા જ ઉછાળવાનું કામ કર્યું. છાપ આવે તો છાપ નોંધે, કાટ આવે તો કાટ નોંધે. એ 4,046 વખત ઉછાળ્યો ને એમાં 2,048 વખત છાપ આવી. એટલે 0.507. જે ઈ કેરીચ છે એને 10,000 વખત સિક્કો ઉછાળ્યો, 50-67 વખત છાપ આવી. એટલે 0.5067. અને કાર્લ પિયર્સને 24,000 વખત હાવ નવરો, હાવ બેરોજગાર. કાર્લ પિયર્સન હાવ બેરોજગાર હતો અને 12 વખત એટલે 0.5005. લુખેશ એવું તો ન કહેવાય. બહુ મહાન વિભૂતિઓ છે એને આપણે એમ તો ન કહી શકાય. આ તો રમતની વાત છે, બે ઘડી મજાકની વાત છે. બાકી આપણાથી આ વિચારે ન આવે કે હાલો આપણે આ કરીએ એમ. બરાબર ને? ચલો, એટલે આ છે એમસીક્યુ માટે અથવા તો હેતુલક્ષી માટે. 24,000 વખત સિક્કો છે. રેડી? ચાલો, હવે જે સિક્કાને લગતું આપણને જે પરીક્ષામાં પૂછાય છે, સવેરો કા મેરે તું સૂરજ લાગે મેરા કોઈ ના હો કે ભી. સિક્કાને એક વખત ઉછાળતા કયા બે પરિણામ મળ્યા? બધાને આવડે છે, આ નવીન નથી, ખાલી લખાવું છું એ જ. એચ અને ટી.
એચ એટલે હેડ અને ટી એટલે ટેલ, એચ એટલે છાપ. કોઈ કાંટ કહે કોઈ કાંટો કહે, બે એક જ થાય. હો ચાલો. ભવ્ય કુમાર ડામોર, સર હું 25 વખત 25,000 વખત, વાંધો નહીં, ઉછાળીને નવરો હોય તો. ચાલો, એક વખત સિક્કો ઉછાળીએ તો બે પરિણામ મળે. કેટલા પરિણામ મળે? કયા કયા? છાપ અને કાટ. ચાલો, હવે બે વખત સિક્કો ઉછાળીએ. એક સિક્કાને બે વખત ઉછાળતા અથવા બે સિક્કાને એક વખત ઉછાળતા. બે સરખા જ કેસ છે, કોઈ ચેન્જ નથી. તો એ બધાને તમને આવડે છે, મારે કાંઈ શીખવાડવાની જરૂર નથી. એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી. સંભાવનાની વ્યાખ્યા કોણે આપી? તો કાર્લ પિયર્સનને એ શ્રેય જાય છે સંભાવનાનો. બરાબર, ચાલો. હવે 3 સિક્કાને એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા અથવા લગભગ ઊભા રહેજો, હું ચેક કરીને કહું તમને. વ્યાખ્યામાં કદાચ મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી ને. 3 સિક્કાને એક વખત ઉછાળતા, હું કન્ફર્મ કરીને કહું. ઊભા રહ્યો સર, 7મા લેક્ચરનો છેલ્લો સમ મેં ગ્રુપમાં મૂકી દીધો બેટા. જોઈ લો, મને કન્ફ્યુઝન લાગ્યું. લાપ્લાસ ફુરિયર કદાચ આવી શકે, લાપ્લાસ અને ફુરિયરવાળા જે છે એટલે કદાચ બની શકે કે લાપ્લાસ આવશે 99%. મને મગજમાં કન્ફ્યુઝન થયું એટલે તો લખતા મને વિચાર આવ્યો કદાચ મેં ખોટો જવાબ દીધો જ તમને. કન્ફર્મ કરી દો. સિમોન લાપ્લાસ, હા સિમોન લાપ્લાસ. કહું તો છું, મને વેમ થઈ ગયો કે મારી ભૂલ છે. એ ફાઇનલ જ છે સિમોન લાપ્લાસ, પણ તેમ છતાં હું કન્ફર્મ કરી દઉં. મારી ભૂલ હશે, મને એવું લાગ્યું. જા ને એડ વાળી ભાગ. હા, એ લા સિમોન લાપ્લાસ એ જ આવશે. લાપ્લાસ નામ છે, લ્યાવ. પટેલ ક્રિશ વિનયભાઈ, હું કાલે જ જોઈન થયો. ઓકે બેટા, ઓકે, વેલકમ ટુ ધ ફેમિલી. પિયર સિમોન લાપ્લાસ. હા ભાઈ, એ જ આવશે, પણ હું કન્ફર્મ કરીને કહું. એ 99 નહીં, પણ 100% એ જ આવે છે. ખબર નહીં. આ રહ્યું. સંભાવનાની આ વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે આપેલી 1795માં. હાલો, લખી દઉં. જો આ લખવાની ટ્રીક શીખવાડું તમને. હા, બધાને આવડે જ છે, પણ ટ્રીક શીખવાડ દો. હાલો ભાઈ, બુકના પ્રશ્ન 1000 વખત કીધું છે યાર. 97 12 44 45 48 ઉપર કોલ કરો. પટેલ ક્રિશ વિનયભાઈ દીકરા, મેં એનું સોલ્યુશન ગ્રુપમાં મૂકી દીધું છે, પણ તું કાલે જ જોઈન થયો છો. ઓકે, સોરી બેટા, ઇટ વોઝ માય મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ફરીથી શેર કરી દો છો બેટા, એનો જવાબ મેં મૂકી દીધો છે. સોરી દીકરા, મને એમ કે ગ્રુપમાં મૂકી દીધું, પણ તેમ કેમ પૂછે? વોટ્સઅપ ગ્રુપ બેટા, જે નથી જોઈન થયા 99 2 44 45 400 ઉપર કોલ કરો યાર.
લખવાની ટ્રીક જો HHT પાછળથી ટી એન્ટર કરાવ્યો, HTH આગળ આવ્યો, ધીરે ધીરે રાજા બની ગયો. પેલા પાછલા દરવાજેથી ટી એન્ટર કરાવ્યો, આગળ આવ્યો, એનથી આગળ આવ્યો. ચાલો પછી એવી જ રીતે TTT પાછલા દરવાજેથી TTH, THT અને HTT. આવડી ગયું લખતા બધાને? આવડી ગયું બધાને લખતા? ડન છે? એટલે હવે ભૂલતા નહીં, ટ્રીક ભૂલતા નહીં, ટ્રીક ભૂલતા નહીં. ચાલો હવે અહીંયા જુઓ ને તો તમને કુલ પરિણામો જુઓ તો કુલ પરિણામો એક વખત ઉછાળીએ ત્યારે 2 પરિણામ મળતા હતા, 2 વખત ઉછાળતા ત્યારે 4 પરિણામ મળતા હતા, 3 વખત ઉછાળતા હતા ત્યારે 8 પરિણામ મળે છે. એનું અર્થઘટન શું થયું? એનું અર્થઘટન શું થયું? 2 ની n ઘાત. એક વખત ઉછાળો તો 2 ની 1 ઘાત, 2 વખત ઉછાળો તો 2 ની 2 ઘાત, 3 વખત ઉછાળો તો 2 ની 3 ઘાત. એનો મતલબ સંભાવનાનું જનરલ સૂત્ર સિક્કા માટે શું થયું? 2n, કે જ્યાં n સિક્કા ઉછાળવાની સંખ્યા. વેદાંત પ્રજાપતિ પણ એનું દળ એક સરખું વેચાયેલું ન હોય. ટાઇલ્સનો ટુકડો ગોળ હોત, એકદમ સમતલ હોત તો ચાલત, પણ આપણે જે ક્રિકેટ રમવા માટે ટાઇલ્સનો ટુકડો ગમે એવા આકારનો કાપીને ઉડાડીએ એ ન હાલે. ટી માં ના ખબર પડી એટલે ટેલ, કાંટો બેટા. ટી એટલે કાંટો, ટેલ. ટુ રેઝ ટુ n એટલે 2 ની n ઘાત, 2 ની 1 ઘાત એટલે 2 પરિણામ, 2 ની 2 ઘાત એટલે 4, પણ કે 2 વખત ઉછાળો ને 3 વખત ઉછાળો તો 2 ની 3 ઘાત એટલે 8 પરિણામ. રેડી? ચાલો હવે આગળ વધીએ. સમતોલ પાસો. એક પાસાને એક વખત ઉછાળતા એટલે કોણ કોણ આવી શકે? 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે. પછી આ બધું ભણી ગયા છો, આ નવું નથી. જો 2 હરકું જ થાય, એક પાસાને 2 વખત ઉછાળો અથવા 2 પાસાને 1 વખત ઉછાળો. બે હરખું જ થાય. તો કયા કયા પરિણામો આવી શકે? લખતા તો આવડે જ છે બધાને. 1 1 પેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 1, પેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 2,
પહેલા પાસા ઉપર 1 આવી શકે, બીજા પાસા ઉપર 3 આવી શકે, પહેલા પાસા ઉપર 1 આવી શકે, બીજા પાસા ઉપર 4 આવી શકે, પહેલા પાસા ઉપર 1 આવી શકે, બીજા પાસા ઉપર 5 આવી શકે, પહેલા પાસા ઉપર 1 આવી શકે, બીજા પાસા ઉપર 6 આવી શકે, પહેલા પાસા ઉપર 2 આવી શકે, બીજા પાસા ઉપર 1 આવી શકે, પહેલા પાસા ઉપર 2 આવી શકે, બીજા પાસા ઉપર 2 આવી શકે, પહેલા પાસા ઉપર 2 આવી શકે, બીજા પાસા ઉપર 3 આવી શકે, પહેલા પાસા ઉપર 2 આવી શકે, બીજા પાસા ઉપર 4 આવી શકે, પહેલા પાસા ઉપર 2 આવી શકે, બીજા પાસા ઉપર 5 આવી શકે, પહેલા પાસા ઉપર 2 આવી શકે, બીજા પાસા ઉપર 6 આવી શકે, પહેલા પાસા ઉપર 3 આવી શકે, બીજા પાસા ઉપર 1 આવી શકે, પહેલા પાસા ઉપર 3 આવી શકે, બીજા પાસા ઉપર 2 આવી શકે, પહેલા પાસા ઉપર 3 આવી શકે, બીજા પાસા ઉપર 3 આવી શકે, પહેલા પાસા ઉપર 3 આવી શકે, બીજા પાસા ઉપર 4 આવી શકે, પહેલા પાસા ઉપર 3 આવી શકે, બીજા પાસા ઉપર 5 આવી શકે, પહેલા પાસા ઉપર 3 આવી શકે, બીજા પાસા ઉપર 6 આવી શકે, પહેલા પાસા ઉપર 4 આવી શકે, બીજા પાસા ઉપર 1 આવી શકે, પહેલા પાસા ઉપર 4 આવી શકે, બીજા પાસા ઉપર 2 આવી શકે, પહેલા પાસા ઉપર 4 આવી શકે, બીજા પાસા ઉપર 3 આવી શકે, પહેલા પાસા ઉપર 4 આવી શકે, બીજા પાસા ઉપર 4 આવી શકે, પહેલા પાસા ઉપર 4 આવી શકે, બીજા પાસા ઉપર 5 આવી શકે, પહેલા પાસા ઉપર 4 આવી શકે, બીજા પાસા ઉપર 6 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, બીજા પાસા ઉપર 1 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, બીજા પાસા ઉપર 2 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, બીજા પાસા ઉપર 3 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, બીજા પાસા ઉપર 4 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, 5 આવી શકે, 6 નહીં, હા બેટા 6 નહીં, હા 5 આવી શકે, પહેલા પાસા ઉપર 5 આવી શકે, બીજા પાસા ઉપર 6 આવી શકે. હાલો, પહેલા પાસા ઉપર 6 આવી શકે, બીજા પાસા ઉપર 1 આવી શકે, પહેલા પાસા ઉપર 6 આવી શકે, બીજા પાસા ઉપર 2 આવી શકે, પહેલા પાસા ઉપર 6 આવી શકે, બીજા પાસા ઉપર 3 આવી શકે, પહેલા પાસા ઉપર 6 આવી શકે, બીજા પાસા ઉપર 4 આવી શકે, પહેલા પાસા ઉપર 6 આવી શકે, બીજા પાસા ઉપર 5 આવી શકે, પહેલા પાસા 6 ખતમ. રેવડે અલ્યાવ ખબર પડી. ઇન શોર્ટ 11 12 13 14 15 16 21 22 23 24 25 26 31 32 33 34 35 36 41 42 43 44 46. રેડી? હવે અહીંયા જુઓ, n 6 પરિણામ એક વખત જ ઉછાળતા હતા ને. 6^2 36 પરિણામો. તો પાસા માટેનું જનરલ ફોર્મ્યુલા શું થયું? 6:n. રેવડી બાવન પત્તા. આ લેવ પત્તા, આ તો બધા ના આવડે. હે, આ તો બધા ના આવડે સાહેબ, બધા ના આવડે. જુઓ, જો 52 પત્તા બધા ના આવડશે. કઈ રીતે? જુઓ કઈ રીતે. ભાઈ મણિયાર, ટીટી ટીમ નો ખબર પડી યાર આમાં. કાં તો 3 એ જ વખત હેડ આવી શકે, પેલા બેમાં છાપ ત્રીજામાં કાટ આવી શકે, પેલામાં છાપ બીજામાં કાટ ત્રીજામાં છાપ આવી શકે, પેલામાં કાટ બીજા બેમાં છાપ આવી શકે, ત્રણેયમાં કાટ આવી શકે. હવે ખબર પડી ભાઈ મણિયાર? ચાલો, મારા પત્તાય નથી મારા પપ્પાએ નથી રમવા દેતા હો, પણ આ તો ભણાવવા માટે શીખવાડું છું. હાલો, ટોટલ 52 પત્તા. એમાં 2 રંગ દેખાય છે. રંગ કેટલા દેખાય છે તમને? રંગ કેટલા દેખાય છે? 2. કયા કયા? કયા કયા? કાળો અને લાલ. ડન છે. 2 પ્રકારના રંગ છે. ચલો, એટલે હું અહીંયા વર્ગીકરણ કરતો જાઉં છું. કુલ કેટલા? 52. ચાલો, રંગ કેટલા? 2. કયા કયા? લાલ અને કાળો. એટલે કાળાના 26 પત્તા હશે અને લાલના 26 પત્તા હશે. રેડી? હાલો, હવે જુઓ, કાળામાં પ્રકાર કેટલા છે? કાળામાં પ્રકાર કેટલા છે? 2. અગેન 2. લાલમાં કેટલા પ્રકાર છે? 2. ઓકે. કાળામાં પાછા 2 પ્રકાર અને લાલમાં 2 પ્રકાર. કયા કયા? એટલે કે લાલી અથવા લાલ, અને આ છે ચરકટ. કોઈ લાલી કે અથવા કોઈ લાલ કે. ચાલો, અને કાળામાં પાછા 2 પ્રકાર.
કયા કયા? હું વ્હાઈટ લઈ લઉં છું. કાળી, અથવા ફુલ્લી અથવા ફલ્લી. બરાબર, કાળી અથવા ફુલ્લી. ના ના, એવું ન થાય બેટા, એ લોગિન જ હોય, પછી લોગઆઉટ ઓટોમેટિક થઈ ગયું હોય એટલે. હાલો, હવે આના કેટલા કેટલા હશે? 13 13 13 13. હવે જોજો કન્ફ્યુઝન ક્યાં થશે? લાલ લાલ બેયમાં આવે છે, તો સાહેબ કયા લેવાના? જો કોઈ તમને એમ પૂછે કે કોઈ પત્તું પસંદ કરતા લાલ રંગનું હોય, લાલ રંગનું, તો 26/52, તો 26/52. અને જો એમ કહો કે લાલનું પત્તું હોય તો 13/52. હલો, લાલ રંગ ચોખવટ કરે તો 26 અને લાલનું પત્તું તો 13. હું એમ કહું કે લાલ રંગનો એકો હોય, ફટાફટ જવાબ આપો. લાલ રંગનો એકો હોય તો 2/52. લાલ રંગ 2/52. પણ જો એમ કહું કે લાલનો એકો હોય તો 1/52. હલો, કન્સેપ્ટ ક્લિયર? કન્ફ્યુઝન દૂર, બધાને કન્ફ્યુઝન દૂર. લાલ રંગ તો બધાય ઉપાડવાના, લાલના બધાય, પણ લાલ તો 13, ઈ જે દિલવાળા. ડન છે? ક્લિયર છે? ઓકે. હવે મુખમુદ્રા વાળા એટલે ચહેરો આવતો હોય, ચિત્ર વાળા તો આ કેટલા છે? 12. ચહેરો આવતો હોય એવા કેટલા? 12. મુખમુદ્રા આવતી હોય એવા કેટલા? 12. તો મુખમુદ્રા વાળા તો 12, ચિત્ર વગરના અથવા મુખમુદ્રા વગરના તો 40. અલ્યા ભાઈ, કેમ થોડું થોડું, અમુકને થોડું સમજાણું, ક્યાંથી થોડું સમજાય? હાલો ફરીથી કહું છું. હું એમ કહું કે લાલ રંગનું પત્તું હોય તો લાલ રંગના કેટલા છે ટોટલ? હાલો કયો, લાલ રંગના કેટલા છે આમાં? 26. લાલ રંગના 26, તો 26/52. પણ હું કે લાલનું પત્તું હોય, લાલનું, આને લાલ કહેવાય, દિલ વાળું છે ને એને લાલ કહેવાય, તો લાલના પત્તા કેટલા છે? 13, તો 13/52. હું એમ કહું કે લાલ રંગનો એકો કેટલા છે? લાલ રંગના કેટલા એકા છે? 2 છે, તો 2/52. પણ એમ કે લાલનો એકો તો એક જ છે, લાલનો એકો એક જ છે, દિલવાળો એક જ છે, એટલે 1/52. ભાઈ હવે ધ્રુવી ક્યાં ગઈ? બસ કમેન્ટ બંધ, કમેન્ટ બંધ. રેડી? હવે ચાલો, ચિત્રવાળા કેટલા? 12. ચિત્ર વગરના કેટલા? 40. મુખમુદ્રા વાળા કેટલા? 12. મુખમુદ્રા વગરના કેટલા? 40. હવે આવે છે વારની સંભાવના. વાર આમાં ધ્યાન દઈને અત્યારે જ શીખી લેજો, કોઈ લોચા ન મારતા. ધ્યાન દેજો, કમેન્ટ વધારાની એક પણ નથી જોઈતી, બરાબર? પછી છેલ્લે હું ગીત ગાઈ દઈશ, તમને મોજ કરાવી દઈશ, પણ આ ટોપિક છે ને ધ્યાન દેવા વાળો છે. એક પણ કમેન્ટ નહીં, એક પણ નહીં. કોઈ બધા છે ને વિઝ્યુલાઇઝ કરતા જજો, સમજતા જજો. સૌથી પહેલા હું તમને સમજાવી દઉં લીપ વર્ષ અને બિન લીપ વર્ષ.
એ હસવાઈ દીર્ઘ મને નથી ખબર બીનમાં હકાઈ લેજો થોડું ગુજરાતી થોડુંક અમથું મને ન્યાય એક કન્ફ્યુઝન થઈ ગયું અત્યારે જ. ચલો લીપ વર્ષ કોને કહેવાય? સાલને 4 વડે નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ, અને સાલને 4 વડે નિશેષ ભાગી ન શકાય તો એને બિનલીપ વર્ષ કહેવાય. આ બધાને ખબર છે. હવે 4 વડે એટલે આખી થોડું ચેક કરવા જવાય, છેલ્લા 2 આંકડા જોઈ લેવાના. છેલ્લા 2 આંકડા. હીર બેટા તમે નવા વિદ્યાર્થી છો, પ્લીઝ શાંતિ રાખો. જ્યાં સુધી હું ટોપિક પૂરો ન કરું હું બધું આપી દઈશ, એક્ઝામ્પલ આપીશ, હું સમજાવીશ ખરા. થોડીક નિરાત રાખો બેટા, મને સમય તો આપો ઉડવા માટે. તમે તો પિંજરામાં એમ કહો છો કે સાહેબ ઉડો, હવે ઉડીને આમ કેટલું ઉડો. હાલો એ ધ્યાન દે બેટા, હાલો હાલો. હવે જુઓ ઉદાહરણ આપું તમને કે ભાઈ માનો કે યસ 4 ની ચાવી એક્ઝેક્ટ વાઘેલા શેખર 4 ની ચાવી છેલ્લા 2 અંકોને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો એને બિન લીપ વર્ષ લીપ વર્ષ કહેવાય. એક્ઝામ્પલ તરીકે 2024 તો છેલ્લા 2 આંકડા 24 4 ના ઘડિયામાં આવે તો હા તો 2024 છે લીપ વર્ષ છે. એક્ઝામ્પલ તરીકે 2019 તો છેલ્લા 2 આંકડા 4 વડે ન ભાગી શકાય તો એ બિન લીપ વર્ષ છે. બીજું શતાબ્દી વાળું વર્ષ હોય તો તેને 400 વડે ભાગવું. હા કહું ને, મને ખબર છે. શતાબ્દી વાળું હોય તો પેલા 2 મીંડા ઉડાડીને પછી 4 ની ચાવી લગાડવાની. આઈ નો ધેટ. શતાબ્દી એટલે આ હું એમ કહું કે 2200 તો ત્યારે 2200 હોય ત્યારે તો કે 400 વડે ભાગવાનું, એટલે 22 ને 4 વડે ભાગવાના તો એ લીપ વર્ષ નથી. સમજાયું ભાઈ? સમજાયું? બરાબર. શતાબ્દી વાળા વર્ષ હોય ત્યારે 400 વડે ભાગવાના. ડન છે? ક્લિયર છે? અરે શતાબ્દી એટલે મીંડાવાળા 2200 2100 2000 3200 પૂરા આંકડા, પાછળ 2 મીંડા આવતા હોય એવા, 2000 3 મીંડા આવતા હોય એવા, એને શતાબ્દી કહેવાય. 100 વર્ષ પૂરા થતા હોય ને એને શતાબ્દી કહેવાય. કહું છું હાલો રેડી. આ નિયમ લખી દઉં છું. શતાબ્દી વર્ષ એટલે કે 100 ના ગુણાંક વાળા ને 400 વડે ભાગી ચેક કરવું. રેવડી? ચાલો રેવડી ને? હાલો હવે આ ધ્યાન દો. કમેન્ટ બંધ કે સાહેબ તો લીપ વર્ષમાં બિન લીપ વર્ષમાં ફરક શું? લીપ વર્ષમાં 366 દિવસ આવે. કેટલા આવે? અને બિન લીપ વર્ષમાં 365 દિવસ આવે. તો સાહેબ એક દિવસ ક્યાં વધારે આવે? તો એક દિવસ ક્યાં વધારે આવે તો કે ભાઈ ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે અને ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે બિન લીપ વર્ષમાં. અને લીપ વર્ષમાં કેટલા આવે? 29 દિવસ. હું એક મસ્ત મજાનો કિસ્સો કહું, હમણાંનો જ, રિસન્ટલી 2-5 દિવસ પહેલાનો. મને નથી ખબર તમને ખબર છે કે નહીં. હમણાં જ મેં મારું જલ દીધું, એટલે હમણાં લગ્ન થવાના છે મારા. ભગવાનની કૃપા, મને મજા આવી ગઈ. લગ્ન થવાના છે. હવે લગ્ન થવામાં છે ને તારીખ લેવાની હોય. તમારા ફેમિલી મેમ્બરને પૂછજો તારીખ લેવાની હોય, ભાઈ કઈ તારીખે લગ્ન કરવા. એટલે એ છે ને પહેલાં ચર્ચા થાય. કમેન્ટ બંધ સાંભળો, પહેલાં કમેન્ટમાં ધ્યાન નહીં. થેન્ક યુ બધાને, થેન્ક યુ. ચર્ચા થાય 2 પરિવાર વચ્ચે, ભાઈ કઈ તારીખે લગ્ન લેવાના છે. એટલે મુહૂર્ત આવ્યા, બ્રાહ્મણો પાસેથી મુહૂર્ત લેવડાવ્યા. એમાં આવ્યું હતું 29 ફેબ્રુઆરી. 29 ફેબ્રુઆરી.
એટલે મેં મારી ફિયાન્સી છે એને ફોન કરીને કીધું કે આપણે 29 ફેબ્રુઆરીની એક તારીખ આવે છે, બાકીની 3 તારીખ ને 2 તારીખ ને એવી બધી છે, અને એક 29 ફેબ્રુઆરી છે, મારે 29 ફેબ્રુઆરી રાખવી છે. મને કે કાંઈ વાંધો નહીં, કે એમાં શું તમ તાર તને અનુકૂળ આવે રાખ. મેં ફરીથી પૂછ્યું 29 ફેબ્રુઆરી 2024, ફરીથી કીધું 29 ફેબ્રુઆરી 2024 રાખી દઉં, ડન કરી દઉં ને, પપ્પાને કહી દઉં ને કે ભાઈ 29 ફેબ્રુઆરી આપણે રાખવી છે. એ કે તું 2 વાર બોલ્યો, કાંઈક હોવું જોઈએ. પછી એને વિચાર્યું, એ ગણિતની શિક્ષિકા જ છે, એ મેડમ જ છે, ગણિતના મેડમ જ છે. નહીં હોય કે નહીં 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 નહીં, કેમ? એ કે 4 વર્ષે એનિવર્સરી આવે. તું તો હાવ કેવો છો? એ કે જોતો, એ કે 4 વર્ષે એનિવર્સરી કેમ? 2024, એમાં 29 ફેબ્રુઆરી 2024 છે, લીપ વર્ષ છે. 2024 છે લીપ વર્ષ છે, લીપ વર્ષમાં 29 ફેબ્રુઆરી પછી 4 વર્ષે આવે. હા લાઈવ છે હો બેટા, સર લાઈવ છે આજે, હા લાઈવ છે. ચાર વડે જ કેમ નિશેષ? કારણ કે 4 વર્ષે એક વખત લીપ વર્ષ આવે, એટલે 4 વડે 4 વર્ષે એક દિવસ વધી જાય. રેડી? એટલે ખીજાઈ ગયા મેડમ, ખીજાઈ ગયા કે નહીં હો જેની બર્થડે 29 ફેબ્રુઆરી 4 વર્ષે આવે બર્થડે એનો ઉજવવાનો. ચાલો રેડી, ક્લિયર થાય છે? લીપ વર્ષ બિન લીપ વર્ષ. ચાલો હવે કમેન્ટ બંધ. આ સાચી ઘટના છે, સાચી ઘટના છે, પૂછી જો. હાલો, નમસ્કાર મેડમ, તમને અત્યારે અમારા 10મા ધોરણના વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે. તમને અત્યારે અમારા 10મા ધોરણના વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે, લાઈવ લેક્ચર ચાલુ છે, તમારે મારા પ્રશ્નોના જવાબ દેવાના છે. આપણે ચર્ચા થઈ હતી, આપણી લગ્નની તારીખ છે એમાં 29 ફેબ્રુઆરી વાળી કઈ ચર્ચા થઈ હતી? આપણે રાખવાની છે કે નથી રાખવાની? શું કામ નથી રાખવાની? 4 વર્ષે એક જ વખત આવે એટલે. શું 4 વર્ષે એક જ વખત આવે? એનિવર્સરી. તો પછી અત્યારે હું સંભાવના શીખવાડું છું છોકરાઓને, તો 2024 વાળું ઉદાહરણ દીધું મેં છોકરાઓને, સમજ્યા? એટલે યાદ રહી જાય ને એમ. સર કયો ને થોડું જોરથી બોલે. જોરથી બોલવાનું કેમાં? અમારા મેડમ પછી જોરથી બોલશે તો હું ડરી જઈશ. હાલો બાય, ટેક કેર. મૂકું, પછી નિરાતે કરું. હાલો હવે આવ્યો. તો આ તો તમને ખબર છે ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, ખાડો ટેકરો, ખાડો ટેકરો, ટેકરો 31, ખાડો 30, ટેકરો 31, ખાડો 30, ટેકરો 31, ખાડો 30. આ મારે શીખવાડવાની જરૂર ખરી કોઈને ભાઈ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ બેમાં 31 દિવસ આવશે. જુલાઈ પછી ઓગસ્ટ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 31 દિવસ. જોઈ લો કેટલું સેટલમેન્ટ છે, કેટલું સેટિંગ કરેલું છે. એમ જો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ના ના મિત્તલ, ન્યા ફોન એવો ન મુકાય, ખીજાય. હાલો રેડી? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 31. રેડી? ડન છે? ચાલો હવે કુલ આખા અઠવાડિયા કેટલા હોય વર્ષમાં? આખા અઠવાડિયા 52 હોય. ચાલો રેડી? કેટલા હોય? 52 હોય. ઓકે. મહિનામાં આખા અઠવાડિયા કેટલા હોય? પૂરા આવતા હોય એવા 4 હોય. હવે જોજો આવું કઈ રીતે શક્ય બને? 52 કેમ કીધા? તો કે 365 દિવસ લઈએ, 7 વડે ભાગો,
7 પંચા 35 છેદમાં 1 15 7 દુ 14 1 એટલે 52. અને મહિનામાં આખા દિવસ કેમ 4? તો કે હું મેક્સિમમ દિવસ 31 લઈ લઉં. 7 તેરી 21 7 ચોક 28 શેષ વૈધી 3 એટલે મેક્સિમમ આખા અઠવાડિયા કેટલા 4. આટલું સમજ પડી કેમ 7? હા કે ના? ના કાંઈ કમેન્ટ નહીં. 4 કેમ આખા અઠવાડિયા? તો કે આ અને રેડી. ઓકે. વેદાંગ પ્રજાપતિ તું ખાલી હા કે ના કે. વેદાંગ પ્રજાપતિ તારે ખાલી હા કે ના કહેવાનું. સમજાણું? આ કમેન્ટ કેમ બંધ થઈ ગઈ લાગે છે? ઓકે વેઇટ અ સેકન્ડ. ઓકે અહીં કમેન્ટ બંધ થઈ ગઈ છે. ઓકે હાલો રેડી. ચાલો ડન. અહીં સુધી ખબર. હવે જુઓ, કોઈ તમને પૂછે કે 52 અઠવાડિયા આખા, એનો મતલબ 52 રવિવાર, 52 સોમવાર, 52 મંગળ બુધ ગુરુ, બધા 52 વખત તો આવશે જ. પણ જો કોઈ તમને પૂછે કે 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? 0 નહીં બેટા, 0 નહીં. નહીં 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 નહીં. એક દિવસ હજી પડ્યો જ. જો 52 તો આખા છે જ. એક દિવસ છે એ સોમવારે હોઈ શકે, મંગળવારે હોઈ શકે, બુધવારે હોઈ શકે, ગુરુવારે હોઈ શકે, શુક્રવારે હોઈ શકે ને શનિવારે હોઈ શકે. એટલે 52 તો રવિવાર તો છે જ, પણ આ રવિવાર હોઈ શકે ને. એટલે કુલ જ્યારે 53 સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ 53 ની પૂછે ત્યારે શેષના છેદમાં 7. શેષના છેદમાં 7. પછી બિન લીપ વર્ષ હોય તો 1ના છેદમાં 7 આવશે. લીપ વર્ષ હોય તો 2ના છેદમાં 7. ઘણી જગ્યાએ આવું કહી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ આવું કહી દેવામાં આવે છે કે બિન લીપ વર્ષ હોય તો જવાબ 1ના છેદમાં 7 ફિક્સ હશે અને લીપ વર્ષ હશે તો ફિક્સ 2ના છેદમાં 7. કેમ? તો કે 366 ભાગ્યા 7 કરશો, શેષ 2 વધશે એટલે 2ના છેદમાં 7. ડન છે? ક્લિયર છે આટલું? કારણ ખબર પડી ગઈ? ચલો કારણ ખબર પડી ગઈ? અહીંયા જ છે બપુ લેક્ચર પાછો મારો યુટ્યુબમાં. તમારે ઓલા સ્ટુડિયોમાં જવું જોઈએ. રેડી? ક્લિયર? એટલે મેં જનરલ લખ્યું શેષના છેદમાં 7. તમને મને એ કહેતા આવડે છે, ગોખાવતા આવડે છે કે ભાઈ હાલો આ ગોખી લ્યો કે ભાઈ બિન લીપ વર્ષ હોય તો 1ના છેદમાં 7 આવશે અને લીપ વર્ષ હોય તો 2ના છેદમાં 7 આવશે. પણ આપણે એવું નહીં કરીએ. આપણે એવું નહીં કરીએ કે 2 દિવસ વધશે શેષ તો સોમ મંગળ હોઈ શકે, મંગળ બુધ હોઈ શકે, બુધ ગુરુ હોઈ શકે, ગુરુ શુક્ર હોઈ શકે, શુક્ર શનિ હોઈ શકે, શનિ રવિ હોઈ શકે. 2 જોડી હોઈ શકે ને. 2 દિવસ વધે છે જો 366 હોય તો. 366 હોય છે, લીપ વર્ષ છે, લીપ વર્ષ છે માનો કે, તો 2 દિવસ વધે છે તો સોમ મંગળ હોઈ શકે, મંગળ બુધ હોઈ શકે, બુધ ગુરુ હોઈ શકે, ગુરુ શુક્ર હોઈ શકે, શુક્ર શનિ હોઈ શકે, શનિ રવિ હોઈ શકે, રવિ સોમ મંગળ, રવિ સોમ હોઈ શકે. એટલે તો એમાં રવિવાર કેટલી વખત આવી શકે છે? રવિવાર 2 વખત આવી શકે. એક આ અને આ 2 વખત. એટલે 2ના છેદમાં 7. રેડી? ક્લિયર? 2ના છેદમાં 7 શું કામ આવ્યું એ? ચાલો બધાને ક્લિયર? એટલે ઇન શોર્ટ આપણે એવું રાખશું શેષના છેદમાં 7. ચાલો હવે કમેન્ટ બંધ, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ એમ કીધું યાર. હાલો હવે જુઓ, આ વર્ષની વાત થઈ. આ શેની વાત થઈ? વર્ષની. મહિના માટે પણ સેમ કન્સેપ્ટ. ચાર તો હશે જ, પણ જો તમને 5 રવિ સોમ મંગળ બુધ એમ કે કેટલા? 5 રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. 5 ચાર તો હશે જ.
પણ 5 પૂછે તો શું કરવાનું? પહેલું કામ તમારે એ કરવાનું, જે મહિનો કીધો એ ઓગસ્ટ કીધું હોય તો જોઈ લે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, કેટલા દિવસ? 31. કેટલા દિવસ? 31. તો મહિનાના દિવસો ભાગ્યા 7 કરવાનું અને એમાં જે શેષ વધે એના ભાગ્યા 7. વધારાના દિવસો. હા, આવડી ગયું બધાને? જે મહિનો પૂછે, મહિનો જાન્યુઆરી પૂછે, ફેબ્રુઆરી પૂછે, માર્ચ પૂછે, અને ફેબ્રુઆરી પૂછે તો પાછું સાલ જોવાની, કયા સાલની વાત કરે છે એ જોઈ લેવાનું. યસ, હું એમ કહું કે 2015માં ફેબ્રુઆરી મહિનામાં 5 રવિવાર આવે એની સંભાવના. 2015માં 5 રવિવાર. અરે વાહ 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 વાહ, શાબાશ બેટે શાબાશ. 0. એક્સિલેન્ટ. કેમ? તો કે 2015 એટલે બિન લીપ વર્ષ. બિન લીપ વર્ષ એટલે 28 દિવસો ભાગ્યા 7 ચોક 28, શેષ 0. 0 છેદમાં 7 એટલે 0. હા મોજા. હવે આવડી ગયું તમને? સિમ્પલ કન્સેપ્ટ થઈ ગયો બધાને. ઘણા વારમાં લોચા પડે છે, પણ આપણે લોચા પડવા જોઈએ નહીં. આપણે વિદ્યાકુલના બાળકો કાંઈ લોચો પડવો જોઈએ નહીં. એકદમ ઇઝી, ખમણ ઢોકળું થઈ જવું. સર આમાં યર ના આપે તો? યર ના આપે તો જો ફેબ્રુઆરીમાં યર ના આપે તો 28 દિવસો બાય ડિફોલ્ટ લેવાના, પણ એવું ક્યારેય નહીં બને. ફેબ્રુઆરી મહિનાનું કીધું હશે ત્યારે વર્ષ આપેલું જ હશે. બાકી જાન્યુઆરી અને ડિસેમ્બરને અલગ અલગ આપ્યા હોય તેમાં કાંઈ સાલની જરૂર નથી. ચલો રેડી? ક્લિયર છે? આ વારની સંભાવના. હવે એક ખાલી એક્સ્ટ્રા એક મારે વાક્ય લખાવવું છે. એક વાક્ય કે જ્યારે ગુણની વાત આવે, જ્યારે ગુણની વાત આવે, શેની? ગુણની. ગુણ, પરીક્ષામાં મેળવેલા ગુણ. ત્યારે છેદમાં એક પરિણામ વધારે લેવું. ત્યારે છેદમાં એક પરિણામ વધારે લેવું. કેમ આવું? ઉદાહરણ તરીકે હું એમ પ્રશ્ન આપું, 80 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થી 75 ગુણ મેળવે તેની સંભાવના. 75 એટલે 1. 75 એટલે પરિણામ કેટલા થયા? 1 જ ને. અને છેદમાં 81 કેમ? તો કે જો 0 માર્કે આવી શકે ને. મારી જેવું કોક હોય તો 0 માર્કે આવી શકે ને. એકમાં તો આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 80 આવી શકે, પણ 0 પણ આવી શકે. એટલે ટોટલ શક્ય, કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 81. અને 75 એક પરિણામ. પણ હું એમ કહું કે 80 ગુણની પરીક્ષામાં 81 ગુણ મેળવે એની સંભાવના 0. કારણ કે 80 માંથી 81 માલો ભાઈ કોઈ બાપુજી ભીખો ભાઈ નો આપે. સમજાય? હલો રેવડી? ક્લિયર? ના સમજ પડી? ધ્રુવી ક્યાં મગજ છે બેટા? પેપર દેવા બેઠો તમે તો 81 ગુણ ક્યારે આવે? નો આવે. તો એની સંભાવના અશક્ય ઘટના થઈ ગઈ એટલે 0 થઈ જાય. કલસરિયા હર્ષિત, એટલે હું કોઈના પર્સનલ નામ નહોતો બગાડવા માંગતા, તો આમ આ કહેવત છે, આમ બોલવાની રીત છે કે ભીખા ભાઈ નો આપે એમ. એક ઓલો ઇન્સ્ટાગ્રામમાં એક ફેમસ છે એક ભાઈ, એવો એ એવું કોમેડી કરાવે.
100 માંથી 101 ના આવે. હા, પણ છેદમાં 1 શું કામ ઉમેરો? તો કે 1 2 3 4 તો આવે, પણ 0 પણ આવી શકે. કોર્સ મુજબ ભલે પ્રાસ્તાવિક નીકળી ગયું, પણ આપણે એટલું થોડું થોડું નોલેજ માટે ભણશું હો. જાન્યુઆરીમાં સ્કૂલમાં એક્ઝામ આવે એની સંભાવના 0 બેટા. તો એ રજા હોય, નેશનલ હોલિડે એટલે રજા 0 આવે. તો એ પરીક્ષા કોઈ ન ગોઠવી શકે હો. હાલો ભાઈ, આ 1/81 એટલે ભાઈ 75 માર્ક આવે એટલે એક જ પરિણામ ને, શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 81. કેમ? તો કે 0 માર્ક આવી શકે એટલે એક પરિણામ વધારે લેવું પડે ને, 0 વાળું એક પરિણામ, પછી 1 આવે એ બીજું પરિણામ, 2 આવી શકે ત્રીજું પરિણામ, 3 આવી શકે ચોથું પરિણામ, એમ કરતા 80 આવે 81મું પરિણામ. ટેક્સ્ટ બુક પ્રમાણે આપ્યું બેટા, ટેક્સ્ટ બુક પ્રમાણે. ટેક્સ્ટ બુકમાંથી અલગ અલગ પ્રકારના દાખલાઓ ટાઈપ આપ્યા છે. યુટ્યુબ પર લેક્ચર આવે અટેન્ડ કરવાનો, કરવો હોય તો કરવાનો, રિવિઝન થાય, કોઈ ફરજિયાત ફોર્સ નથી. અને દીકરાઓ જેને હજી બુક લેવાની બાકી હોય બુક લઈ લેજો, બરાબર? બુક લેવાની બાકી હોય હજી બુક લઈ લેજો. પટેલ ક્રિશ પર્સનલમાં વોટ્સઅપ કરી દેજો. પ્રેક્ટિસના દાખલા અલગ છે. વેદાંગ પ્રજાપતિ પ્રેક્ટિસના દાખલા, આપણે પ્રેક્ટિસના દાખલા અલગ મૂક્યા. બબાઈ ટેકે જય જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત. કાલે મળીએ છીએ.